હું છું ડૉક્ટર રવિ શાહ, એન્ડોક્રાઇનોલોજિસ્ટ એટ ડૉક્ટર રવિઝ ડાયાબિટીસ એન્ડ એન્ડોક્રાઇન ક્લિનિક, નવા વાડજ, અમદાવાદમાંથી. અને હવે આપણે જાણીશું કે ડાયાબિટીક્સ કયા ફ્રૂટ્સ ખાઈ શકે અને ખાઈ શકે બી કે નહીં. તો સૌથી પહેલાં જો તમારું ટાઈપ ઓફ ડાયાબિટીસ ટાઈપ 1 ડાયાબિટીસ હોય અને જો તમે ટાઈપ 2 ડાયાબિટીક હો, તો જો તમારો ડાયાબિટીસ કંટ્રોલમાં હોય તો અમુક ફ્રૂટ્સ છે જે તમે ખાઈ શકો છો. જે ફ્રૂટ્સની અંદર આવે છે સફરજન, નારંગી, મોસંબી, 1 કપ પપૈયા અને 1 કપ વોટરમેલન. આટલા ફ્રૂટ છે એ ઓવરઓલ ડાયાબિટીક્સ માટે સેફ છે. પણ આમાં ખાસ કરીને ધ્યાન એ રાખવાનું કે આ ફ્રૂટ્સ છે એ છે જે ડાયાબિટીક્સ લઈ શકે. ફ્રૂટ જ્યુસ છે એની અંદર એ બિલકુલ બી ડાયાબિટીક્સ માટે સેફ નથી, કારણ કે એની અંદર તમારા ફ્રૂટનું જે બી ફાઇબર કન્ટેન્ટ છે એ નીકાળી દેશે અને ખાલી કેલરીઝ હશે એ પ્રિઝર્વ થઈ જશે. તમારો જે બી શુગરના લેવલ્સ છે એ એકદમ સ્પાઇક થઈ જશે. એટલે ફ્રૂટ જ્યુસ ડેફિનેટલી નો. ફ્રૂટ્સ જો તમારું સરસ કંટ્રોલમાં ડાયાબિટીસ હોય અને તમારા જો એન્ડોક્રાઇનોલોજિસ્ટ અલાઉ કરે તો ડેફિનેટલી તમે લઈ શકો ઇન લિમિટેડ ક્વોન્ટિટી.